ગુડ મોર્નિંગ વાલા મિત્રો, સ્વાધ્યાય 4.2 આગળનો વિડીયો તમે ચેપ્ટરની શરૂઆતનો પ્રથમ વિડીયો તમે જોયો છે. એ ગણતરીથી આપણે સ્વાધ્યાય 4.2 ચાલુ કરીશું. સ્વાધ્યાય 4.2માં 4 દાખલાઓ આપણે વલણ શોધવાના છે, બરાબર છે. અને કઈ રીતે? તો ન્યૂનતમ વર્ગોની રીતે, જે ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીને આવ્યા છે, બરાબર. પહેલો દાખલો જોઈએ કે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. યાદ કરો, અન્વયોજન એટલે કે રેખા શોધવાની છે, જેને આપણે અહીંયા વલણ રેખા કહીશું. ત્રીજા ચેપ્ટરમાં આપણે એને નિયત સંબંધ રેખા કહેતા હતા, અહીંયા આપણે એને વલણ રેખા કહીશું ભાઈ. ઓકે, કરો અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન કરો. મેં તમને કહ્યું છે, આંકડાશાસ્ત્રનો મેક્સિમમ ઉપયોગ ભવિષ્ય માટેના અનુમાનનો હોય છે. ભૂતકાળમાંથી તમે ડેટા લાવો, એ ડેટાને એક સમીકરણનું, એના ઉપરથી એક સમીકરણનું અન્વયોજન કરો અને એ સમીકરણ ઉપરથી તમે ભવિષ્યનું અનુમાન કરો, બરાબર છે. તો જનરલી આંકડાશાસ્ત્રની અંદર આ રીતના કામ થતા હોય છે, તો એ જ આપણે કરવાનું છે. તો ચાલો કેવી રીતે કરીશું, બરાબર. 2017ના મૃત્યુદરનું અનુમાન કરો. યસ, આ મૃત્યુદર આપ્યા છે, ડેથ રેટ આપ્યું છે, 2009નો આપ્યો છે, 2010, 2015 સુધીનો મૃત્યુદર તમને આપ્યો છે, બરાબર છે. અને તમારે આના ઉપરથી અંદાજ લગાવવાનો છે કે 2017માં કેવો હશે. જો આ વર્ષ સામાન્ય રહ્યું તો, જો આવું કંઈક કોરોના જેવા ભયંકર વ્યક્તિઓ આવી જાય તો તકલીફ થઈ શકે. આ ડેથ રેટના આ અનુમાનની તમારી શું કહેવાય કે જે ધારણા છે એ ખોટી પાડી શકે, બરાબર. પણ જો વર્ષ સામાન્ય રહ્યું તો એ મૃત્યુદર તમે જે અનુમાન કરશો એની આસપાસનો જ હશે, યાદ રાખો. ઓકે, અને એટલે જ આપણે ત્રીજા ચેપ્ટરમાં બી ભણ્યું હતું કે જ્યારે તમે અનુમાન કરો છો તો એ વાયની એકચ્યુઅલ કિંમત નથી વાલા મિત્રો, એ વાયની અંદાજિત કિંમત છે. એટલે આપણે એને ટોપી પહેરાવીએ છીએ. આ વાયની એકચ્યુઅલ કિંમત છે, બરાબર છે. તો આપણે એને વાય કહીશું, પણ આ વાયની અંદાજિત કિંમત છે, એટલે આપણે એને વાય કેપ કહીશું. ઓકે, તો ચલો દાખલો આગળ વધારીએ. તો જો સૌથી પહેલાં તો તમે કામ કરો, રકમ જ્યારે બી આવી રીતે દ્વિચલ માહિતી હોય તો આપણે એને આ રીતે કોષ્ટક દ્વારા રજૂ કરી દઈશું, બરાબર છે. વર્ષ પહેલાં લખીશું, વાય આપેલું છે, મેં વાયનો સરવાળો કરી દીધો, બરાબર છે. ને એના ઉપરથી એનો મધ્યક વાય બાર, કેમ કે એની જરૂર પડવાની છે આગળ, તો મેં વાય બાર પણ શોધી દીધું. 49.9 સરવાળો છે અને 7 કેમ 1 2 3 4 5 6 અને 7 વડે એને ભાગી દીધું, બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ આપણે. 49.9 ભાગ્યા 7. ઓકે, જવાબ આવ્યો 7.13. ઓકે, અચ્છા, હવે પ્રશ્ન થાય કે આ ટી કેટલો લેવો? ટી તો તમે કહેશો આર્યું ને વર્ષ આપ્યું છે, સમય આપ્યો છે, તો ટી વિશે વિચારવાની ક્યાં જરૂર છે ભાઈ, આને ટી લઈ લો. યાર તમે વિચારો કે તમે આ વર્ષ સમય છે, યસ, આને ટી તરીકે લઈ શકાય, કેમ ના લઈ શકાય. પણ જો તમે આને ટી તરીકે લેશો, બરાબર છે, અને પછી તમારે ટીનો સ્ક્વેર બી કરવાનો છે, તો આ બધા આંકડાનો તમારે વર્ગ કરવાનો આવશે. તો એવું નથી લાગતું કે કામ થોડું અઘરું થઈ જશે? આપણે આંકડાશાસ્ત્રની મદદથી જે કામને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ તો વધારે ડિફિકલ્ટ બનતું જાય છે. ચલો, એક ટાઈમે કદાચ તમે આના વર્ગો પણ લઈ લીધા, દાખલો ગણી દીધો, ને હું તો કહું છું જવાબ પણ આવી જશે ભાઈ, 100% આવશે, બરાબર. પણ વિચારો આના પછીનો દાખલો જુઓ તો જરા, આમાં તમે આના વર્ગ કેવી રીતે કરશો? 2007, 8 આ રીતે વર્ષ આપ્યા છે, બરાબર છે. નાણાકીય વર્ષ આપેલું છે, ફિનાન્શિયલ યર આપેલા છે, તો આના વર્ગ તમે કેવી રીતે કરશો 2007, 8ના? તો એ પોસિબલ નથી પ્રેક્ટિકલી, હે ને. તો એનો રસ્તો શું છે? તો એનો રસ્તો સિમ્પલ, મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું એ પ્રમાણે કે તમારે બેટા આને ટી નહીં લેવાનું, ટી તમારે હંમેશા અલગથી લેવાનું, અને એ લેવાનું 1 2 3 4 5 6 અને 7 આ રીતે જ લેવાનું, બરાબર છે. ઓકે, આ યાદ રાખજો ખાસ, બરાબર. જેટલા વર્ષ આપ્યા છે ને 1 થી લઈને n સુધીના નંબર આપી દેવાના, અને ક્રમિક નંબર આપવાના, આડાઅવળા નહીં આપવાના. ઓકે, તો તમને આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હશે કે ટી હંમેશા 1 2 3 4 જ લેવાનું છે, આ યાદ રાખજો. આને તમારે ટી તરીકે નથી ગણવાનું. ઓકે, એટલે વર્ષ 2009ને તમે 1 નંબર આપ્યો, 2010ને 2 નંબર આપ્યો, આ રીતે તમે આપ્યું. હવે આનો સરવાળો કરીએ તો 1 થી 7નો સરવાળો ફટાફટ આપણે કરી દઈએ. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 28 થશે. અને એનો ઉપરથી આપણે એનો મધ્યક પણ શોધી દઈએ. 28/7 = 4. ઓકે, મધ્યક પણ આવી ગયો. ઓકે, આપણે મધ્યકની બી જરૂર છે અહીંયા. અચ્છા, હવે આપણે વાયની ટી પરની વલણ રેખા શોધવી છે, અને એ મેં તમને કહી એ પ્રમાણે ત્રીજું ચેપ્ટર જો સરસ રીતે ભણ્યા છો
તો 4.2 પતાવતા બિલકુલ વાર નહીં લાગે, બરાબર છે. વાય કેપ બરાબર a પ્લસ બીટી. ઓકે, જેમાં આપણે સિગ્મા ટી વાયની જરૂર છે, તો એનો મતલબ આપણે ટી અને વાયનો ગુણાકાર કરવાનો છે. સિગ્મા ટીની જરૂર છે, જો ઓલરેડી આપણી પાસે છે. સિગ્મા વાય છે આપણી પાસે, સિગ્મા ટી છે આપણી પાસે, અને સિગ્મા ટી સ્ક્વેરની જરૂર છે, એટલે ટી સ્ક્વેર, આ ટીનો સ્ક્વેર કરવાનો. તો ચલો આપણે પહેલાં એક કામ કરીએ, પહેલાં વાય ટી શોધી દઈએ. ઓકે, વાય ટી શોધી દઈએ, આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો ચલો ગુણાકાર કરીએ. 7.6 ગુણ્યા 1, જવાબ આવ્યો 7.6. તમે લોકો પણ મારી સાથે કરતા રહેજો કે જેથી ભૂલ પડે નહીં. 6.9 ગુણ્યા 2, જવાબ આવ્યો 13.8, બરાબર છે. 7.1 ગુણ્યા 3, જવાબ આવ્યો 21.3, બરાબર છે. 7.3 ગુણ્યા 4, જવાબ આવ્યો 29.2, બરાબર છે. 7.2 ગુણ્યા 5, જવાબ આવ્યો 36, બરાબર છે. 6.9 ગુણ્યા 6, જવાબ આવ્યો 41.4, અને 6.9 ગુણ્યા 7, જવાબ આવ્યો 48.3, બરાબર છે. અને આપણે આનું ટોટલ કરી દઈએ જીટીનો ઉપયોગ કરીને. 197.6, બરાબર છે. આ રીતે આપણને મળ્યું. ઓકે, હવે આપણે આનો વર્ગ પણ કરવો છે, તો વર્ગ કરતા જઈએ. ટી સ્ક્વેર, બરાબર, ટી સ્ક્વેરનો સ્ક્વેર 1 ગુણ્યા ઇક્વલ ટુ 1, 2 ગુણ્યા ઇક્વલ ટુ 2, 4, 3 ગુણ્યા ઇક્વલ ટુ 9, બરાબર છે. 4 ગુણ્યા ઇક્વલ ટુ 16. મને ખબર છે કે તમને આ વર્ગ આવડતા જ હશે, બરાબર છે, પણ આપણે એનો સરવાળો બી મિત્રો કરવાનો છે. ઓકે, પછી 6 ગુણ્યા ઇક્વલ ટુ 36, અને 7 ગુણ્યા ઇક્વલ ટુ 49, બરાબર છે, અને એનો સરવાળો જીટી 140. તો ફ્રેન્ડ્સ, બધું જ આપણને મળી ગયું. હવે આ બધી કિંમતો આપણે પહેલાં સૂત્રમાં મૂકી દઈએ અને ગણતરી કરીએ. ઓકે, ચલો. એન કેટલા છે ભાઈ? એન તો એન હતા 7. આ જોઈ લો, 1 થી 7 વર્ષ આપ્યા છે, એટલે એન આપણા માટે 7 છે, યાદ રાખો. બીજું અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, એન 7 છે તો ટી તરીકે તમે 1 થી 7 જ લીધું હશે. એન 5 છે તો ટી તરીકે તમે 1 થી 5 જ લીધું હશે. એન 4 છે તો ટી તરીકે તમે 1 થી 4 જ લીધું હશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. તો એન આપણી પાસે છે 7. સિગ્મા ટી વાય છે, ટી વાય વાય ટી ગણો, વાય ટી ગણો કે ટી વાય ગણો, 197.6, બરાબર છે. સિગ્મા ટી આપણી પાસે કેટલા છે? 28. સિગ્મા વાય આપણી પાસે કેટલા છે? 49.9, બરાબર છે. અને ભાગ્યા એન 7 છે. સિગ્મા ટી સ્ક્વેર કેટલા છે આપણી પાસે? 140, અને સિગ્મા ટી છે આપણી પાસે 28, અને એનો સ્ક્વેર કરવાનો છે આપણે. ઓકે, ચલો ગણતરી કરી લઈએ ભાઈ. તો 7 ગુણ્યા 197.6, તો 1383.2 માઇનસ 28 ગુણ્યા 49.9 બરાબર 1397.2, બરાબર છે, ભાગ્યા 140 ને 7 વડે ગુણીએ. 140 ગુણ્યા 7 બરાબર 980, બરાબર છે. અને 28નો સ્ક્વેર કરી દઈએ, 784, બરાબર છે. આશા રાખું છું કે આ બધી ગણતરી તો તમને આવડતી જશે ફ્રેન્ડ્સ, કેમ કે બધું કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું છે. આમાં ચંદાણી સાહેબનો કોઈ ફાળો છે નહીં, તમે આરામથી આ ગણતરી કરી શકો છો, બરાબર છે. 1383.2 માંથી બાદ કરીએ 1397.2, જવાબ આવ્યો -14, બરાબર છે. અને 980 માંથી બાદ કરીએ 784, એટલે જવાબ આવ્યો 196, બરાબર છે. અને -14 ને આપણે 196 વડે ભાગી દઈએ, એટલે જવાબ આવ્યો 0.07. જેમ્સ બોન્ડ આવી ગયા, બી આવી ગયા, બરાબર છે. આ બી મળી ગયા. ઓકે, હું એકવાર જસ્ટ ચેક કરી લઉં કે આપણે સાચા છે કે નહીં, કેમ કે પાછળથી પછી દાખલો ખોટો પડે ને મજા નથી આવતી. યસ, આપણે સાચા છે, પણ મેં એક ભૂલ કરી જોયું, અને મેં જાણી જોઈને ભૂલ કરી હતી. ઓકે, કે જેથી તમે આવી ભૂલ કરો તો તમને બી ખબર પડવી જોઈએ કે હા ભાઈ આવું થતું હોય છે આપણાથી. જો મિત્રો આ માઇનસ છે અને આપણે એને પ્લસ લખ્યું તો એકચ્યુઅલી બીની કિંમત માઇનસ છે. ઓકે, ચલો હવે શું શોધવાનું છે? તો બી મળી ગયું, એ શોધી દઈએ.
તો એનું સૂત્ર શું છે? અહીંયા ગણતરી કરું છું, a બરાબર y બાર માઇનસ બી ટી બાર, બરાબર છે. ચલો y બાર કેટલા છે? આ 7.13 માઇનસ બી કેટલા છે? માઇનસ 0.07 અને ટી કેટલા છે? ટી બાર કેટલા છે? 4 છે. ઓકે, તો 7.13. હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, બરાબર. 7 ચોક 28 એટલે 0.28, બરાબર. તો 7.13 વત્તા 0.28 થઈ ગયું. તો જવાબ આવ્યો 7.41. 7.41. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. ત્રીજું ચેપ્ટર ભણ્યા છો તો આમાં સહેજ પણ તકલીફ નહીં પડે. ખાલી આ યાદ રાખવાનું છે કે જે વર્ષ આપ્યા છે એની સામે એક નવો ચલ લેવાનું છે ટી, અને એ હંમેશા ક્રમિક લેવાનું છે, 1 2 3. ઓકે, તો આપણી પાસે બી પણ આવી ગયું, આપણી પાસે એ પણ આવી ગયું. હવે આ બંને કિંમત આપણે આપણી વાયની ટી પરની વલણ રેખા પર મૂકી દઈએ. હું અહીંયા લખું છું. તો એ રેખા છે એ પ્લસ બી ટી, બરાબર છે. ચલો, તો વાય કેપ, બરાબર, એની કિંમત કેટલી હતી ભાઈ? 7.41. યસ, 7.41, બરાબર છે. અને બીની કિંમત તમને ખ્યાલ હોય તો માઇનસમાં હતી, તો માઇનસ 0.07 અને ટી, બરાબર છે. આ તમારી વાયની ટી પરની વલણ રેખા થઈ ગઈ. અહીંયા સુધી તો તમને 100% ખબર પડી ગઈ હશે. હવે આમાં કંઈક એવું આપ્યું છે કે વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન કરો. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આપણે ત્યાં શું કરતા હતા યાર? યાદ કરો કે ભાઈ આની અંદર આ જે રેખા મળી છે એમાં અહીંયા કિંમત મૂકી દેતા હતા અને દાખલો પૂરો કરી દેતા હતા. પણ અહીંયા જરા સમજો, બરાબર છે, કે ભાઈ વર્ષ 2017 માટે, વર્ષ 2017 માટે શું તમે અહીંયા ટીની જગ્યાએ 2017 મૂકશો? તો તમે વર્ષને ટી કહ્યું છે, જુઓ તો જરા, તમે વર્ષને ટી કહ્યું છે અહીંયા? ના, બરાબર છે. તમે તો વર્ષ માટે ટીની કિંમતની ધારણા કરી હતી કે આ કિંમતો આપણે લેવાની છે. તો વિચારો કે અહીંયા 2017 હોત તો એની ટીની કિંમત કેટલી હોત? બરાબર. તો અહીંયા 2016 હોત તો ટી કેટલા હોત? 8. અને 2017 છે તો ટી કેટલા હશે? 9. તો આપણે જો ટી લેવાનું છે તો એ 9 લેવાનું છે. ઓકે, ફરી એકવાર, તમે બેટા વર્ષને ટી ધાર્યા છે, જે તમે 2009ને 1 લીધું, 2010ને 2 લીધું, 2011ને 3 લીધું, 2012ને 4 લીધું. તો આપણે વિચારીએ કે 2017 જો અહીંયા હોત તો એના માટે ટી કેટલા હોત? તો 2016 માટે 8 હોત, 2017 માટે 9 હોત. તો આપણે ટી તરીકે, બરાબર છે, ટી બરાબર કેટલા લેવાના છે? 9. તો બસ અહીંયા 9 મૂકી દઈએ. તો 7.41 માઇનસ 0.07 ગુણ્યા 9, 9 સિત્તા 63, 7.41 માઇનસ 0.63, બરાબર જવાબ આવશે 7.41 માઇનસ 0.63. જવાબ આવ્યો 6.78. લો, આ દાખલો પૂરો થઈ ગયો. હા, અને બીજું, આની પાછળ કોઈ એકમ આપ્યો હોત તો આપણે અહીંયા એકમ લખવાનો. અહીંયા કોઈ એકમ નથી આપ્યો માટે હું નથી લખતો. આ જ આપણો આન્સર, બરાબર છે, આ આપણો આન્સર. એટલે એનો મતલબ એ થયો કે વર્ષ 2017માં મૃત્યુ દર 6.78ની આસપાસ હશે. આ આપણી એક અંદાજિત કિંમત છે, ધારણા છે આપણી. ઓકે, તો પહેલા દાખલામાં લગભગ ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે તમને લોકોને. પણ ચલો બીજા દાખલા તરફ જઈએ આપણે, અને ચેપ્ટર 4.2 તો પૂરું કરીએ જ આ વિડીયોની અંદર. ઓકે, ચલો બીજો દાખલો. હવે જો, કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, જેને આપણે CII કહીએ છીએ, વિશેની માહિતી નીચે પ્રમાણે છે. આ અંકમાં 1981-82ને આધાર વર્ષ લીધેલું છે એવું કીધું છે તમને. એટલે આ જોઈને એમ નક્કી નહીં કરી લેવાનું કે આ સૂચકાંકનો દાખલો થઈ ગયો, બરાબર છે. હા, એને આધાર લીધું છે અહીંયા. ઓકે, આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયન કરો અને વર્ષ 2015-16 માટે આ અંકનું અનુમાન પણ મેળવો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ તમને વર્ષ આપ્યા છે, CIIના આંકડો આપ્યો છે, ને એના ઉપરથી તમારે વર્ષ 2015-16નું અનુમાન કરવાનું. તો વધીએ આગળ આપણે. તો જો મેં ઘણી બધી ગણતરી કરી દીધી છે. મેં તમને એક વસ્તુ સમજાવી. અહીંયા તમારે ટી તરીકે કેટલા લેવાના છે? 1 2 3 4 5 6 7 અને 8. આ ટી થઈ ગયો તમારો, બરાબર છે. બીજું આપણે લઈશું TY, એટલે ટીને y સાથે ગુણીશું. ત્રીજું આપણે લઈશું T², બરાબર છે. તો ચલો આપણે TY શોધી દઈએ ફટાફટ. ઓકે, પહેલાં ટીનો સરવાળો, 1 થી 8નો સરવાળો, 1 થી 8નો સરવાળો કેટલો થાય? 8 9 72 ભાગ્યા 2 એટલે 36 થાય. 36, બરાબર છે. તો અહીંયા આપણે 36ને કેટલા વડે ભાગવાનું છે? 8 વડે. 1 થી 8 લીધું છે એટલે N 8 છે, બરાબર. તો 36ને આપણે 8 વડે ભાગી દઈએ ભાઈ.
તો 4.5 આવશે, બરાબર છે. ટી બાર મળી ગયું. ચલો હવે ટી વાય શોધીએ આપણે. તો 551 ગુણ્યા 1, જવાબ આવ્યો 551, બરાબર છે. 582 ગુણ્યા 2, જવાબ આવ્યો 1164. ફ્રેન્ડ્સ, તમે જોડે ખાસ ગણતરી કરતા રહેજો, જેથી કોઈ ભૂલ હોય તો આપણે સુધારી શકીએ. જો કે તમે મને કહી નહીં શકો કે સાહેબ આ ભૂલ છે, પણ તમને બી ખ્યાલ આવે કે હા ભાઈ ભૂલ થઈ શકે છે, તો ક્યાં થાય છે તમારે ચેક કરવાનું છે. 632 ગુણ્યા 3, 1896, 711 ગુણ્યા 4, 2844. કેલ્ક્યુલેટરનો બહુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય એનો મેં એક સરસ વિડીયો બનાવ્યો છે, એ ખાસ તમે જુઓ. કોમર્સના વિદ્યાર્થીઓને બહુ યુઝફુલ થાય છે. ઇવન ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ એનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય છે. 852 ગુણ્યા 6, 5112, 939 ગુણ્યા 7, 6573, બરાબર છે. અને 1024 ગુણ્યા 8, 8193, બરાબર છે. અને સોરી 93 નહીં 92, બરાબર છે. અને એનું ટોટલ ગ્રાન્ડ ટોટલ 30,257. ઓકે, હા એનું ગ્રાન્ડ ટોટલ થઈ ગયું ભાઈ. ચલો ટી સ્ક્વેર શોધી દઈએ. તો એ મને આવડે છે ભાઈ, તો આપણે પહેલાં લખી દઈએ અને પછી આપણે એનો સરવાળો કરીશું. 25, 36, 49 ને 64, બરાબર છે. ચલો હવે આપણે આનો સરવાળો કરીએ. 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 + 64, સોરી 64, 204, બરાબર છે. હું જોડે જોડે ચેક કરતો રહું કે જેથી આપણી ભૂલ ના થાય. બસ ઓકે, 30,257 અને 204 પરફેક્ટ છે યાર. ઓકે, ચલો હવે આ બધી કિંમત આપણે આમાં મૂકીશું, ગણતરી કરીશું, બરાબર. બોલો n કેટલા છે? તો n 8 છે. 1 થી 8 છે, n 8 છે. સિગ્મા yt કેટલા છે કે ty કહો yt કહો? 30,257, 30,257, બરાબર. સિગ્મા y કેટલા છે? સિગ્મા y નો સરવાળો 6076, 6076. સિગ્મા ટી કેટલા છે? તો એ 36 છે. n 8 છે. સિગ્મા ટી સ્ક્વેર, યસ 204. અને સિગ્મા ટી એટલે કે 36નો સ્ક્વેર. ગણતરી કેલ્ક્યુલેટર પર કરવાની છે. 30,257 ગુણ્યા 8, જવાબ આવ્યો 2,42,056. ત્રીજા ચેપ્ટરની અંદર નિયત સંબંધની અંદર હું વારંવાર એટલે નામ લઈ રહ્યો છું ફ્રેન્ડ્સ, કેમ કે ઇન્ટર રિલેટેડ છે, કનેક્શન છે બંને વચ્ચે. એમાં ઘણી બધી બીજા સૂત્રો પણ છે કે જેથી તમે તમારી ગણતરીને નાની અને સરળ બનાવી શકો છો. જ્યારે આમાં એવું નથી. આમાં તમે આ એક જ સૂત્ર છે અને એમાંથી જ તમારે વલણ રેખા શોધવાની છે. ઓકે, ચલો 6076 ગુણ્યા 36, તો 2,18,736 ભાગ્યા 204 ગુણ્યા 8, 1632 માઇનસ 36નો વર્ગ, 1296, બરાબર. ચાલો બાદ બાકી કરીએ. 2,42,056 માઇનસ 2,18,736, જવાબ આવ્યો 23,320, 23,320. અને નીચે 1632 માઇનસ 1296, 336, બરાબર છે. ચલો હવે આપણે આને ભાગી દઈએ. તો 23,320 ભાગ્યા 336, જવાબ આવ્યો 69.4, 69.4. તમે કેલ્સીમાં ચેક કરતા રહો, બરાબર. પોઈન્ટ પછી હું 2 આંકડા લેવાનો આગ્રહ રાખતો હોઉં છું. તમે 3, 4 આંકડા લઈને પણ દાખલો ગણી શકો છો. ઓકે, આ મળી ગયું. ઓકે, હવે આપણે એ શોધી દઈએ ભાઈ, અહીંયા ને અહીંયા છે, બરાબર. તો એ શોધવાનું સૂત્ર શું છે ભાઈ? વાય બાર માઇનસ બી ટી બાર. બોલો, વાય બાર તમારી પાસે છે 759.5, બરાબર છે. બી તમને મળ્યો 69.4 અને ટી બાર છે 4.5.
બરાબર. તો આપણે આ બેનો ગુણાકાર કરીને આમાંથી બાદ કરી દઈએ તો 69.4 ગુણ્યા 4.5 આજે આવ્યો જવાબ, એને આપણે બાદ કરીએ શેમાંથી? 759.5માંથી. તો જવાબ આવ્યો 447.2. ઓકે, આ જવાબ આવી ગયો. ઓકે, હવે આપણે વલણ રેખા, તો એ આપણે અહીંયા લખીએ. વાયની ટી પરની વલણ રેખા, બરાબર છે. અને એ તમને ખબર છે કે ભાઈ વાય કેપ બરાબર એ પ્લસ બીટી, બરાબર છે. આ સૂત્ર છે. ચલો આપણે એમાં એની કિંમત પહેલાં લખી દઈએ. ભાઈ એની કિંમત કેટલી આવી? 447.2. 447.2. અને બીની કિંમત કેટલી હતી? તો બીની કિંમત હતી 69.4. 69.4 અને પાછળ ટી આપેલું છે. આ તમને વેલણ રેખા મળી ગઈ. ઓકે, હવે આપણે એક અનુમાન કરવાનું છે. વર્ષ 2015ના 16 માટેના વર્ષ માટે અનુમાન કરવાનું છે. તો વર્ષ 2015-16 ક્યાં હોત તો જરા જોઈએ. તો તમે જુઓ આ ક્રમની અંદર 2015-16 આના પછી જ હોત. 14-15 પછી આવે 15-16. તો જો 14-15 ને તમે 8 લીધું છે તો 15-16 માટે ટીની કિંમત કેટલી હશે? 9 હશે. તો આપણે અહીંયા બરાબર છે 9 લેવાના છે. એટલે વાય કેપ બરાબર 447.2 વત્તા 69.4 ગુણ્યા 9. તો હાલો ભાઈ ગણતરી કરી લઈએ. બરાબર છે કે ભાઈ 69.4 ગુણ્યા 9 બરાબર છે, અને વત્તા 447.2. જવાબ આવ્યો 1071.8. બરાબર છે. આ તમારું CII થયું કયા વર્ષ માટે? વર્ષ 2015-16 માટે. અને તમે એક બીજું બી જુઓ, તમને આના ટ્રેન્ડ વલણ જે હું થિયરીમાં સમજાવીશ કે બેટા વલણ શોધી રહ્યા છો તમે. જો આનો અંદર જે ટ્રેન્ડ છે, ટ્રેન્ડ એટલે આની અંદર તમને કયું વલણ દેખાઈ રહ્યું છે, કયો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે? વધતું વલણ દેખાઈ રહ્યું છે. તમે જુઓ કિંમતો વધી રહી છે, વર્ષ પ્રતિ વર્ષ કિંમતો વધી રહી છે. પહેલે 551 હતી, વધીને 582 થઈ, 600 થઈ ગયા, 700 થઈ ગયા, 785, 800, 900, 1000, 1024 થયા. તો ઓબ્વિયસલી એના પછીનું જે વર્ષ હશે એની કિંમત આનાથી વધારે જશે 1024 કરતાં. જો 1024 કરતાં ઓછું આવ્યું હોત તો તમે 100% ખોટા છો. આ તમને ક્લિક થવું જોઈએ. એક્ઝામની અંદર બેટા પોતાના આન્સરને ચેક કરવાની આ પદ્ધતિ હોય છે કે તમે અહીંયા કિંમતો જોઈ રહ્યા છો, સ્પષ્ટ દેખાય છે કિંમતો વધી રહી છે, તો એ 15-16નો જે જવાબ આવશે એ પણ 100% આના કરતાં કેવી હશે? વધારે હશે. ઓકે, તો આ રીતે પણ ચેક કરવાની આદત પાડો. ચલો ભાઈ આગળ વધીએ. અહીંયા સુધી તો ખબર પડી જ ગઈ. ઓકે, સરસ મજાની નાની દાખલી. એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા 1000માં. હવે ધ્યાન આપજો ભાઈ, એકમ આપેલો છે, આ 1000માં છે આંકડાઓ. નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2016 તેમજ 2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવવા માટે અહીંયા તમારે બે અનુમાન મેળવવાના છે. વર્ષ 2016 માટે પણ અને 2017 માટે પણ મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો અને દરેક વર્ષની વલણની કિંમતો પણ શોધો. બરાબર છે. તો ચલો આપણે શું કરીશું આના માટે? સૌથી પહેલાં મેં દાખલાને સરસ સુંદર સજાઈને મૂકી દીધો છે. હું અહીંયા પહેલાં જો મેં વાયનો સરવાળો કરી દીધો, એનો વાય બાર શોધી દીધો છે. ટી નક્કી કરી લઈએ. ટી હવે તમને આવડે જ છે, 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, આ ટી થઈ ગયો. ચલો હવે વાય ટી શોધી દઈએ, અને ટી વાય શોધી દઈએ, અથવા વાય ટી જે તમે કહો એ. બરાબર છે. એનો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે ભાઈ. 69 ગુણ્યા 1 બરાબર 69, બરાબર છે. 75 ગુણ્યા 2 બરાબર 150, 82 ગુણ્યા 3 બરાબર 246, 91 ગુણ્યા 4 બરાબર 364, 101 ગુણ્યા 5 બરાબર 505, અને 115 ગુણ્યા 6 બરાબર 690. અને આપણે એનું ટોટલ કરી દઈએ એ 2024. બરાબર છે. આનું બી ટોટલ કરવું પડશે. તો 6 સિત્તા 42 ભાગ્યા 2 21. બરાબર છે. આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આવી ક્રમિક સંખ્યાઓના ટોટલ કરવા માટે, n+1/2. તમે બી કરી શકો છો. બરાબર. અને છેલ્લું આપણે t² શોધવાનું છે. એટલે 1, 4, 9, 16, 25 અને 36. બરાબર છે. આમાં બી તમે સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ એના કરતાં બેટર છે કે તમે સરવાળો કરો. 1, 4, 9, 16, 25 અને 36. બરાબર છે. સરવાળો આવ્યો 91.
લો કામ પતી ગયું ભાઈ. હા, હવે ટી બાર શોધી દઈએ. તો ટીનો સરવાળો છે 21 અને એન છે 6. 21 ને 6 વડે ભાગીએ, આઈ થિંક 3.5 આવશે. હા, 3.5. અહીંયા સુધીનું કામ પતી ગયું. મસ્ત મજાનું કોષ્ટક તૈયાર થઈ ગયું. સૂત્ર રેડી છે આપણી પાસે. ચલો ભાઈ, કિંમત મૂકી દઈએ આપણે. તો એન કેટલા છે? એન છે 6. સિગ્મા વાયટી કેટલા છે? ટીવાય કહો, વાયટી કહો, 2024. સિગ્મા વાય છે આપણી પાસે 533 અને સિગ્મા ટી છે આપણી પાસે 21. બરાબર છે. છેદમાં એન 6 છે. સિગ્મા ટી સ્ક્વેર આપણી પાસે 91 છે અને સિગ્મા ટી આપણી પાસે 21 છે ને જેનો આપણે વર્ગ કરવાનો છે. ફટાફટ ગણતરી કરીએ. 2024 ગુણ્યા 6 એટલે 12,144 બરાબર છે અને 533 ગુણ્યા 21 બરાબર 11,193. ઓકે. નીચે 91 ગુણ્યા 6 બરાબર 546 અને 21નો વર્ગ કરવો છે મારે તો 441. ચાલો ફટાફટ બાદબાકી કરી લઈએ. 12,144 માઇનસ 11,193 બરાબર 951 બરાબર છે અને 546માંથી બાદ કરીએ 441, 105. ચાલો ભાગાકાર કરી દઈએ ફટાફટ. 951ને ભાગીએ 105 વડે તો જવાબ આવે 9.0571 છે. તો હું લખીશ 9.06. આ તમે જાણતા હશો. આપણે એને થોડુંક શું કહેવાય કે જે પાછળનો આંકડો 5 કે 5 કરતાં વધારે હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી દેવો જોઈએ. બરાબર છે. તો આ થઈ ગયું. અચ્છા, એ શોધી દઈએ. આ જવાબ સાચો છે? હું જરા ચેક કરી લઉં ફટાફટ. એક્ઝેક્ટલી એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર બરાબર છે. ચલો, વાય બારની કિંમત છે 88.83 અને આપણે બી અને ટી બારનો ગુણાકાર કરી જ દઈએ. તો 9.06 ને હું ટી બાર કેટલા છે 3.5 વડે ગુણી દઉં તો 31.71 બરાબર છે. એ બાદ કરી દઈએ આપણે શેમાંથી? 88.83માંથી. જવાબ આવ્યો 57.12. ઓકે. ચલો હવે આ બધી કિંમતો આપણે આ બે કિંમતો બીની કિંમત અને એની કિંમત આપણે આપણી વલણ રેખામાં મૂકી દઈએ. તો આપણી વલણ રેખા છે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. ઓકે. જ્યાં એની કિંમત આપણાને મળી. કેટલી મળી ભાઈ? તમને યાદ છે? 57.12 અને બીની કિંમત કેટલી મળી આપણાને? 9.06 ટી. ઓકે. ચલો હવે આપણે બે અલગ અલગ વર્ષ માટે અન્વયોજન કરવાનું છે. પહેલું 2016 માટે અન્વયોજન કરવાનું છે. તો 2016 માટે ટીની કિંમત કેટલી હશે? તો તમે જો 2015 માટે ટી કેટલા છે? 6. તો 2016 માટે 7 હશે અને 2017 માટે 8 હશે. બરાબર છે. તો આપણે વર્ષ 2016 જ્યારે લઈશું તો એના માટે 7 લઈશું અને 2017 લઈશું તો એના માટે 8 લઈશું. આવડે? હવે હું 2016નું અનુમાન કરીને બતાવું છું. 17નું તો તમે કરી જ લેશો ભાઈ. ઓકે. તો ચલો 2016 માટે તમે કહેશો સાહેબ 2016નું પણ અમને અનુમાન કરતા આવડે. કેમ ના આવડે? હવે બધા શું કહેવાય કે જ્યોતિષ શાસ્ત્ર શીખી ગયા છે આંકડા શાસ્ત્રની મદદથી, હે ને? 100% કરી શકો, પણ શું ભૂલ કરી શકો છો એ મારે તમને બતાવવાનું છે. 9.06 ગુણ્યા 7 વત્તા 57.12 120. હું સીધો જવાબ લખું છું 120.54. આ તમે શું મેળવ્યું? તો વર્ષ 2016માં આ શહેરમાં વાહનોની નોંધણીની સંખ્યા કેટલી હશે એનું અનુમાન મેળવ્યું. હવે તમે યાર આ જવાબ લખીને આવો તો તમે બે વસ્તુ વિચારો. પહેલાં તો એક તો આ વાહનોની સંખ્યા છે, બરાબર, અને એ પણ તમને શેમાં આપી છે? 1000માં આપી છે. બરાબર છે. આ જે આંકડા છે 1000માં આપ્યા છે. તમારે કમ્પલસરી પાછળ 1000 શબ્દ લખવો પડે. બરાબર છે. આ ના લખ્યું તો તમારા માર્ક્સ ગયા. યાદ રાખો. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર છે. આગળના દાખલામાં એકમ નહોતો
તો આપણે નહોતો લખ્યો, બરાબર. આમાં એકમ આપ્યો છે તો આ કમ્પલસરી લખવાનું. આ વસ્તુ ચેપ્ટર 3માં પણ લાગુ પડે છે, એમાં બી તમે અનુમાન કરતા હો છો, એમાં બી જે એકમ હોય તમારે ખાસ લખવો પડે, યાદ રાખો. કેટલાક ચેપ્ટર એવા છે જેના જવાબ એકમથી મુક્ત છે, જ્યારે કેટલાક ચેપ્ટર એવા છે જેમાં એકમ લખવું કમ્પલસરી છે, જેમ કે સૂચકાંક. તો સૂચકાંક એ એકમથી મુક્ત છે, ત્યાં એકમ નથી લખવાનું. જ્યારે અહીંયા તમારે કમ્પલસરી જે જવાબ અનુમાન તમે મેળવ્યું અને ઓલરેડી 1000માં છે તો તમારે આંકડાની પાછળ 1000 લખવો પડશે, બરાબર. તો જ્યારે 2017નું અનુમાન કરો તો હેમાંગ સાહેબને યાદ રાખજો, બરાબર. ચલો ભાઈ, આગળ વધવાનો સમય આવી ગયો છે. હા, છેલ્લો દાખલો આવી ગયો છે ભાઈ, બરાબર. અહીંયા આપણે વાયની ટી પરની વલણ રેખા શોધવાની છે, બરાબર છે. અને એ આપણે ઓલરેડી લખી રાખીએ. ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં, એટલે વર્ષ આપ્યું છે, નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. એટલે આ જે ઉંમર છે વર્ષમાં છે. સરેરાશ ઉંમર લગ્ન સમયે સ્ત્રીની કેટલી હોય છે? 17.7 જો આમાં કેટલો બધો સુધારો થયો, કેટલા સરસ આંકડા છે કે 1971માં આપણા ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું તો બહુ નાની ઉંમરે છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. જ્યારે જેમ જેમ આપણામાં શિક્ષણનો વધારો થતો ગયો એમ તમે જુઓ એ સરેરાશ ઉંમરમાં પણ વધારો થયો. હવે તમે જ્યારે આનો આન્સર શોધશો, તમે જ્યારે આનું અનુમાન કરશો, 2011નું સુધીના આંકડા આપ્યા છે, હવે હું 2021નું અનુમાન કરવાનું કહું તો એ આંકડો 100% આના કરતાં મોટો હશે. સ્પષ્ટ દેખાય છે. આને કહેવાય વલણ, આને કહેવાય ટ્રેન્ડ. આપણે થિયરીમાં સમજીશું. ઓકે, તો કોષ્ટકમાં તમને આપેલું છે આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અનુવાદન કરો. ભાઈ કરી દઈશું. તે આલેખ વડે દર્શાવો, એ આપણે આલેખ ચેપ્ટરમાં શીખીશું, અહીંયા નહીં શીખીએ. સુરેખ સમીકરણ પરથી વર્ષ 2021ના વર્ષ માટે આપેલ ચલની કિંમતનું પણ અનુમાન કરો, એ આપણે કરીશું, બરાબર છે. ઓકે, તો ચલો સૌથી પહેલાં ઓકે ભાઈ આ સરસ કામ છે, ઓલરેડી બધું રેડી કરી મૂકેલું છે, બરાબર. ચલો વર્ષ આપ્યા છે સરસ મજાના અને વાયની કિંમત આપેલી છે. મેં વાય બાર શોધી દીધો. હવે હું ટી નક્કી કરી લઉં. ટી હવે તમને આવડી ગયું છે કેવી રીતે નક્કી કરે. 1 2 3 4 ને 5, બરાબર છે. સરવાળો કરીએ તો 15 આવશે. 15ને આપણે 5 વડે ભાગીશું તો મધ્યક બી 3 આવશે. ભાઈ ફટાફટ કામ થઈ રહ્યું છે. ચલો હું તો કહું છું વાય ટી શોધી દઈએ અથવા ટી વાય શોધી દઈએ, બરાબર છે. તો ગણતરી કરી લઈએ. 17.7 ગુણ્યા 1 બરાબર 17.7. કેલ્સીનો તમે જ્યારે પૂરો ઉપયોગ કરતા હોય તો બેટા એમાં પછી થોડું મગજ નહીં વાપરવાનું, બને ત્યાં સુધી કેલ્સીનો પૂરો જ ઉપયોગ કરવાનો. કેમ કે આમાં ઘણીવાર કેવું થાય, આપણે જીટી બટનનો ઉપયોગ કરવાનો છે તો એને તમારો ઉપયોગ કરવો હોય તો આવી નાની ગણતરી ભલે આવડતી હોય તો બી તમારે કેલ્સીમાં કરવી પડશે. ઓકે, 18.7 ગુણ્યા 2 37.4 બરાબર છે. 19.3 ગુણ્યા 3 57.9. 20.2 ગુણ્યા 4 80.8 અને 22.2 ગુણ્યા 5 111 અને એનું ટોટલ જીટી 304.8 બરાબર છે. ઓકે, અને છેલ્લું આપણે ટી સ્ક્વેર શોધવાનો છે તો 1 4 9 16 અને 25 લો, બરાબર. ફટાફટ સરવાળો કરીએ. 1 + 4 + 9 + 16 + 25 જવાબ આવ્યો 55. ઓકે, સૂત્ર રેડી છે. કિંમત મૂકીએ. એન કેટલા છે ભાઈ? એન છે 5. જુઓ 5 વર્ષ આપ્યા છે માટે એન 5 છે, બરાબર છે. સિગ્મા વાયટી કેટલો આપ્યો છે? સિગ્મા વાયટી તો એ છે 304.08, અરે સોરી 304.8. સિગ્મા વાય છે આપણી પાસે 98.1, બરાબર છે. અને સિગ્મા ટી છે આપણી પાસે 15. ઓકે, એન ફરીથી 5. સિગ્મા ટી સ્ક્વેર છે 55 અને આ છે 15નો સ્ક્વેર, બરાબર. ચલો ફટાફટ ગણતરી કરી લઈએ. 304.8 ગુણ્યા 5 જવાબ આવ્યો 1524 માઇનસ 98.1 ગુણ્યા 15 જવાબ આવ્યો 1471.5 બરાબર છે. અને 55 ગુણ્યા 5 275 અને 15નો સ્ક્વેર તો આપણે બધા જાણીએ જ છે 225, બરાબર છે. ચલો બાદ બાકી કરી લઈએ. 1524 માઇનસ 1471.5 બરાબર 52.5 અને એને આપણે ભાગવાનું છે 275 માઇનસ 225 દેટ મીન્સ 50, બરાબર છે. તો આપણે 52.5ને ભાગી દઈએ 50 વડે.
જવાબ આવ્યો મસ્ત મજાનો 1.05 બરાબર. એ શોધી દઈએ. સૂત્ર આપણે બધા જાણીએ છીએ વાય બાર માઇનસ બી ટી બાર. આ જ સૂત્ર ત્રીજા ચેપ્ટરમાં વાય બાર માઇનસ બી એક્સ બાર બરાબર છે. ચલો વાય બાર કેટલો છે તો 19.62 અને બી ટી બારનો હું સીધો ગુણાકાર કરી દઉં 1.05 ગુણ્યા ટી બાર છે 3 તો 3.15 અને આપણે બાદ કરવાના છે તો 19.62માંથી આપણે એને બાદ કરી દઈએ. જવાબ આવ્યો 16.47 બરાબર છે. આ બે જવાબો આપણે ત્યાં મૂકી દઈએ. 16.47 પ્લસ બીની કિંમત આપણે જાણીએ છીએ 1.05 અને ટી. ઓકે, આ તમારી વાયની ટી પરની વલણ રેખા મળી ગઈ જે આપણાને કહ્યું છે. હવે અનુમાન કરવાનું છે. અનુમાન કયા વર્ષ માટે કરવાનું છે? 2021ના વર્ષ માટે. મેં તમને પહેલાંથી કહ્યું બરાબર. જવાબ આપણો 2011 કરતાં મોટો આવશે કેમ કે વલણ જે દેખાય છે વધતું દેખાય છે. 3 પ્રકારના વલણ હોય. એક વધતું વલણ હોય, એક ઘટતું વલણ હોય ને એક વધઘટ થતી વલણ હોય બરાબર છે. તો જનરલી 2 જ વલણવાળા દાખલા તમને હશે. પછી જોઈશું જ્યારે આવશે ત્યારે આલેખની બી રીત જોવાની છે આપણે. તો હા, વર્ષ 2011ને તમે 5 લીધા છે અને જો 10-10 વર્ષનો ગેપ છે સમજો જરા બરાબર. એટલે પછી તમે એવો હિસાબ ના લગાવતા કે સાહેબ 10-10 વર્ષનો ગેપ છે તો 2021ને આપણે વત્તા 10 કરી દઈએ 15. ના, એ રીતે નહીં. અહીંયા 10-10 વર્ષનો ગેપ જ છે તો આના પછી 2021 હોત તો એ કેટલા હોત? 6 હોત. તો આપણે અહીંયા n તરીકે ટી તરીકે 6 લઈ લઈએ તો 16.47 વત્તા 1.05 અને અહીંયા આપણે લેવાના છે 6 તો 16.47 વત્તા 1.05 ગુણ્યા 6 બરાબર 6.3 અને એમાં ઉમેરવાના છે 16.47 બરાબર છે. તો જવાબ આવશે 22.77 બરાબર છે. તો જો તમે 22.2 છે બરાબર છે જે વધીને 2021માં થઈ ગયો 22.77 અને પાછળ એકમ કયો આપ્યો છે? વર્ષ. તો અહીંયા આપણે લખીશું ભાઈ વર્ષ. ઓકે, તો આ વિડીયોથી મેં સ્વાધ્યાય 4.2 આખું પૂરું કરી દીધું. જો તમે નિયત સંબંધ ચેપ્ટર જાણો છો તો મને લાગતું નથી કે આમાં તમને કોઈ ખાસ તકલીફ પડી હશે. જે 2-3 નાની વાતો યાદ રાખવાની છે એ મેં દાખલામાં સમજાવી દીધી છે. સૂત્ર તમને 100% યાદ રહી જશે કેમ કે આગળનું સૂત્ર યાદ છે તો અહીંયા પણ યાદ રહી જશે. ટી લેતી વખતે ધ્યાન રાખવાનું છે ક્રમિક 1 2 3 4 5 6 એ રીતે લેવાનું છે બરાબર. તો મળીએ છીએ આ ચેપ્ટરના નવા વિડીયો સાથે. મળીએ, બાય.